વડોદરા શહેરના સરદાર એસ્ટેટ વિસ્તારમાં આવેલી ભારત ગેસની એજન્સી શ્રી ગાયત્રી ગેસ સર્વિસના ગોડાઉનમાંથી રાંધણ ગેસના બોટલમાં નિયત વજન કરતાં ઓછું વજન અપાતું હોવાના આક્ષેપો સામે આવ્યા છે। એક જાગૃત નાગરિક જ્યારે ગેસ બોટલ લેવા માટે જાય છે અને ત્યાંના વ્યક્તિઓ દ્વારા જ્યારે તેમને ગેસ બોટલ આપવામાં આવે છે ત્યારે તેમને વજન અંગે શંકા જાય છે અને ત્યારબાદ જ્યારે તેઓ વજન કરે છે ત્યારે નિયત વજન કરતાં ઓછું વજન સામે આવે છે ત્યારે તેઓએ આક્ષેપ પણ કર્યા છે કે આ રીતે થોડું વજન કટિંગ કરીને લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી રહી છે, એટલે કે લાખો રૂપિયાનું કૌભાંડ કરવામાં આવી રહ્યું છે। જાગૃત ગ્રાહક પ્રશાંત સોની ગેસ બોટલ લેવા માટે ગોડાઉન પર પહોંચ્યા હતા। ઓનલાઈન પેમેન્ટ કર્યા બાદ ગેસ બોટલની ડિલિવરી લેતી વખતે તેમને બોટલના વજન અંગે શંકા જતાં તેમને ગેસ બોટલનું વજન કરવાની માંગ કરી હતી। વજન કરવામાં આવતા બોટલમાં આશરે 200થી 250 ગ્રામ જેટલું ગેસ ઓછું હોવાનું જણાયું હોવાનો ગ્રાહકે આક્ષેપ કર્યો છે। ત્યારબાદ વધુ 3 થી 4 ગેસ બોટલનું વજન કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે, જેમાં પણ નિયત વજન કરતાં ઓછું વજન હોવાનું ગ્રાહકનું કહેવું છે। આ અંગે પ્રશાંત સોનીએ આક્ષેપ કર્યો છે કે આ રીતે જો ગ્રાહકોને ઓછું ગેસ આપવામાં આવતું હોય તો મોટી સંખ્યામાં ગ્રાહકો સાથે છેતરપિંડી થવાની શક્યતા છે। તેમણે દાવો કર્યો હતો કે એજન્સી સાથે જોડાયેલા હજારો ગ્રાહકોમાંથી અનેક લોકોને ગેસના બોટલનું વજન ઓછું હોવાની જાણ પણ ન હોઈ શકે। જાગૃત ગ્રાહકે લોકોને ગેસ બોટલની ડિલિવરી લેતા પહેલાં તેનું વજન ચકાસવાની અપીલ કરી છે અને વજનમાં કોઈ ગેરરીતિ જણાય તો અવાજ ઉઠાવવા પણ જણાવ્યું છે। સમગ્ર મામલે શ્રી ગાયત્રી ગેસ સર્વિસના સંચાલકો કેમેરા સામે પ્રતિભાવ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જો કે સંચાલકે કેમેરા સામે કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું। હવે જો ગેસ બોટલમાં ખરેખર નિયત વજન કરતાં ઓછું ગેસ આપવામાં આવતું હોય તો આ સમગ્ર બાબત તપાસનો વિષય છે। વાત તપાસમાં સાબિત થાય તો પુરવઠા વિભાગ અને સંબંધિત તંત્રની દેખરેખ સામે પણ સવાલો ઊભા થઈ શકે છે। સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે। હમણાં બીજો બોટલ કાઢ્યો છે ગોડાઉનની અંદરથી 6-7 બોટલ કાઢ્યા પછી બીજો બોટલ કાઢ્યો છે, એનું વજન છે 29710, અંદર 500 ગેસનું ખાલી બોટલનું વજન છે 14200, ગેસનું વજન હોવું જોઈએ, ટોટલ 29600 જેમ સમથિંગ હોવું જોઈએ, 29700 હોવું જોઈએ। 10 ગ્રામ બોટલમાં 10 ગ્રામ આ ગેસ આમાં વધારે છે, કેટલું ગ્રામ 10 ગ્રામ 29710, એકચ્યુઅલ વજન હોવું જોઈએ 29700। આ 7 બોટલ કાઢ્યા પછી એક બોટલ હમણાં કાઢ્યો છે, એમાં 10 ગ્રામ વજન વધારે છે। 28830 આ ગેસનું ગેસ સાથે વજન છે, અંદર 400, બોટલનું વજન છે 14200, ગેસ અંદર હોવું જોઈએ, ટોટલ આપણું 29600 ને સમથિંગ વજન હોવું જોઈએ। અહીંયા 28830 એટલે 700-800 ગ્રામ એક બોટલની પાછળ ગેસ ઓછો છે। બીજા એમના વજન કાંટા પર જ્યારે વજન કર્યું છે ત્યાં 250-300 ગ્રામ વજન ઓછું છે, એટલે એ વજન કાંટા પર ડાઉટ ગયો એટલે બીજો નવો વજન કાંટો કાઢ્યો છે અને આની અંદર જોયું તો આપણે 700-800 ગ્રામ વજન ઓછું છે। એટલે એક બોટલ નહીં એવા 5-6 બોટલ ચેક કર્યા છે। 5-6 બોટલની અંદર મારે એક માણસને લેવા માટે 5-6 બોટલ ચેક કર્યા છે, એમાં આ બોટલમાં વજન ઓછું નીકળ્યું છે ભારત ગેસની અંદર। ભાઈ સમસ્યા એટલે શું છે કે આમ જોવા જઈએ તો બહુ મોટી બી સમસ્યા કહેવાય, નાની બી સમસ્યા કહેવાય। હું ભારત ગેસમાં આવ્યો છું, અહીંયા ગોડાઉન પર આવ્યો છું ગેસનો બોટલ લેવા માટે, અને બોટલ લેવા માટે જ્યારે હું આવ્યો ત્યારે મેં મારી જીપેથી પેમેન્ટ કર્યું છે, પાવતી પણ લીધી, પેમેન્ટ પછી બોટલ એમણે આપ્યો તો મેં મારી જે નાગરિકતાનો હક છે એને મેં કીધું મને વજન કરીને આપો। મેં એમને કીધું વજન કરીને મને આપો। એમણે વજન કર્યા બોટલના તો 250થી 300 ગ્રામ એક બોટલ પર વજન ઓછું આવતું હતું। એમણે લગભગ 4 થી 5 બોટલ કાઢ્યા મારા માટે, એ 4 થી 5 બોટલમાં 250થી 300 ગ્રામ વજન ઓછું આવ્યું। તો પછી એના પછી એમણે કીધું કે વજન કાંટોનો પ્રોબ્લેમ હશે, અમે બીજો વજન કાંટો આપીએ છીએ। એમણે પછી લટકાવવાનો વજન કાંટોનો અરેન્જમેન્ટ કરી અને એ વજન કાંટો આપ્યો, એમાં લગભગ 850 ગ્રામ વજન ઓછું નીકળ્યું એક બોટલમાંથી, એટલે જે એનું વજન 29700 થવું જોઈતું હતું એનું 28850 વજન નીકળ્યું, એટલે એ તો વધારે જ થઈ ગયું, 850 ગ્રામ વજન ઓછું થઈ ગયું। પછી કંઈક મેં કીધું એમને, મને કહે તો લેટર પેપર લખીને આવે છે 200થી 250 ગ્રામ વજન ઓછું જ નીકળે છે। પેલા જે ભાઈ સામે એક બેસ્યા છે એમણે મને કીધું કે 200થી 250 ગ્રામ ઓછું નીકળે છે। તો મારો એમને સિમ્પલ પ્રશ્ન હતો, સાહેબ કે તમારી એજન્સી છે અહીંયા અહીં વડોદરામાં ભારત ગેસની એજન્સી કેટલી છે? મને એમને કીધું કે 6 એક એજન્સી છે અમારી પાસે। મેં કીધું તમારી એજન્સીને અંદર કેટલા ક્લાયન્ટ છે તમારા? મને કે 50,000ની આજુબાજુ અમારા ક્લાયન્ટ છે। તો મેં કીધું 6 એજન્સી છે, 50,000 મલ્ટીપ્લાય 6 કરીએ આપણે તો 3 લાખ ક્લાયન્ટ આવી છે, એને 250 ગ્રામ આપણે મલ્ટીપ્લાય કરીએ
3 લાખ કસ્ટમરને આપણા ગેસ 3 લાખ ગેસને 3 લાખ કસ્ટમરના 3 લાખ બોટલના આપણે 250 ગ્રામથી મલ્ટીપ્લાય કરીએ 75,000 કિલો 75,000 કિલો ગેસ નીકળે છે. એને આપણે ડિવાઈડ કરીએ પાછા 14.2થી તો એ જ કંઈ 5-6 લાખ 5-1 લાખના આજુબાજુ ગેસના બોટલ નીકળે છે. એને આપણે 950થી મલ્ટીપ્લાય કરીએ તો એ જ 50-1 લાખ રૂપિયાનો નીકળે છે, ખર્ચો નીકળે છે. આજે મિડલ ક્લાસ માણસને માટે તમે 250 ગ્રામ કદાચ એવું કહે કે 3 દિવસ કે 2 દિવસ ચાલશે ગેસ, પણ એને જ્યારે મલ્ટીપ્લાય કરીએ છીએ આપણે તો 50 લાખ પર આંકડો પહોંચી જાય છે, જે છ એજન્સીનો આપણે ટોટલ કરીએ. અને આ લોકો એવું કહે છે કે આ ઉપરથી જ પ્રોબ્લેમ છે. બરાબર છે, ઉપરથી પ્રોબ્લેમ છે એટલે અમારે ત્યાંથી પ્રોબ્લેમ નહીં, ટ્રકમાંથી માલ ઉતરે છે આમ છે. મારે ભાઈ સિમ્પલ કેવું છે કે ગરીબ માણસ માટે 2 દિવસ પણ એના માટે 250 ગ્રામ ગેસ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ચલો હું લેટ ગો કરી દઈશ, મને વાંધો નથી, પણ 250 કરીને તમે 3 લાખ પબ્લિકને છેતરી રહ્યા છો. તમે પૂરો ગેસ આપો, 5-10 ગ્રામ વધારે આપો, કાં તો પછી પૂરો ગેસ આપો, બરાબર છે, પણ તમે 5-50 ગ્રામ ઓછો આપો તો બી ચાલશે. પણ જે 250 ગ્રામનો પ્રોબ્લેમ આવે છે એ બહુ મોટો ઇસ્યુ છે. 50 ગ્રામ સુધી માણસ લેટ ગો કરી શકે કે ચલો ઠીક છે, 100 ગ્રામ સુધી લેટ ગો કરી શકે છે. તમે 250 અને મારા અંદર હમણાં જે વિડીયો તમને મોકલ્યો છે એમાં 850 ગ્રામ વજન ઓછું છે. હવે આ જ વસ્તુ જ્યારે મેં વજન ના કરીને એમને લઈને ગયો 850 ગ્રામ વાળો કોઈને ને કોઈને તો આપશે જ આ લોકો બોટલ, એ જતો રહેશે બોટલ, એનો બિચારાના 10 દિવસનું ગેસ જતું રહેશે 850 ગ્રામની અંદર. એટલે આ હું પબ્લિકને બી કહું છું કે તમારે જોવાનું બોટલની ઉપર બોટલનું વજન આપેલું છે અને ફિક્સ વજન હોય છે 14,200. કેલ્ક્યુલેટર કાઢો, ગેસનું બોટલનું વજન કરો, પ્લસ કરો 14,200, એ તમારું વજન ને તમારા બોટલનું વજન સરખું આવે છે તો જ બોટલ હાથમાં પકડો, બાકી બોટલ ના પકડો. કારણ કે તમારી નિષ્કાળજીથી છે ને આ લોકો આવી રીતે 50-50 લાખ રૂપિયા કમાઈ પણ શકે છે આગળ જઈને. નહીં, મારે કશું નથી કરવું ભાઈ, હું મિડલ ક્લાસ માણસ છું, મારી પાસે ટાઈમ જ નથી. આ તો તમને મીડિયામાં કેના માટે બોલાવ્યો છે કે ભાઈ મને બી કંઈ આ લોકોનો હીરો બનવાનો શોખ નથી, પણ જેમ વડોદરાની પબ્લિક છે 25 લાખ પબ્લિક, અને જે બી કોઈ બોટલ લેતા હોય, જે બી કંપનીનો બોટલ લેતા હોય, એમને એક જ રિક્વેસ્ટ છે કે વજન કરો અને વજન કરીને આગળ વધો. મારું નામ પ્રશાંત સોની છે.